ફાડી ખાનાર સિંહોને આજીવન કેદ કરવાનો નિર્ણય કર્યો છે। અમરેલીના કુવાયામાં ઉત્તરાખંડના યુવકનો સિંહે શિકાર કર્યો હતો અને 4 સિંહોએ યુવકનો શિકાર કર્યો હોવાની ખાતરી થઈ હતી। તમામ 4 સિંહોને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ કાર્યવાહી વન વિભાગની। આ મુદ્દે સંવાદદાતા દિલીપ જરુકા ફોન લાઈન પર। દિલીપ, અમરેલીમાં યુવકનો શિકાર કરનાર 4 સિંહોને આજીવન કેદ, શું મામલો દિલીપ? અંકુર, 5 દિવસ પહેલાની ઘટના છે। રાજુલાના કોવાયામાં પ્રકાશચંદ્ર નામના એક ઉત્તરાખંડના યુવાનને 4 જેટલા સિંહોએ ફાડી ખાધો હતો, જેનો રિપોર્ટ આજે વન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે। રિપોર્ટમાં સ્પષ્ટ જાહેર છે કે જે 4 સિંહો છે એમના જે રિપોર્ટ લેવામાં આવ્યા હતા તેમણે માનવ માંસ ખાધું હતું, આ યુવાનનું માંસ ખાધું હતું, જેથી હાલ 4 જે સિંહો છે એમને હાલ આજીવન કેદની સજા થવા પામી છે। આ 4 જે સિંહો છે એમને પાંજરે પુરાયા હતા અને જે તે સમયે બાબરકોટ એનિમલ કેર નર્સરી ખાતે રાખવામાં આવ્યા, ત્યારે રિપોર્ટ જાહેર થતા એને હાલ જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 4 સિંહોને આજીવન કેદ એ કરવામાં આવશે અને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં કેદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। યુવકનો શિકાર કર્યો હતો અમરેલીના કુવાયા ગામે અને 4 સિંહોની ઓળખ પણ થઈ ગઈ હતી અને એ 4 સિંહોને યુવકનો શિકાર કર્યો હોવાની એ સ્પષ્ટતા થઈ ગઈ અને આ તમામે તમામ 4 સિંહોને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવશે। આજીવન કેદની સજા સિંહોને। અમરેલીમાં યુવકનો શિકાર કરવાનો આ મામલો અને વન વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી યુવકને ફાડી ખાનાર એ સિંહોને આજીવન કેદ કરવાનો નિર્ણય કર્યો છે। 4 સિંહે યુવકનો શિકાર કર્યો હતો તે બાબતની પુષ્ટિ થઈ હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી। અમરેલીનું કોવાયા અને જ્યાં ઉત્તરાખંડના એક યુવકને ફાડી ખાધો હતો, વન વિભાગે 4 સિંહોની ઓળખ કરી અને ત્યારબાદ હવે આ મહત્વપૂર્ણ નિર્ણય ઉપર આવ્યા અને 4 સિંહોને આજીવન કેદમાં રાખવામાં આવશે। જૂનાગઢ સક્કરબાગ ઝૂ, ત્યાં એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આ 4 સિંહોને ત્યાં ઝૂમાં દેખરેખ નીચે એ રાખવામાં આવશે। મહત્વપૂર્ણ કાર્યવાહી। અમરેલીના કુવાયા ગામમાં જે યુવકને ફાડી ખાધો હતો એ 4 સિંહોની ઓળખ થઈ ગઈ અને ત્યારબાદ તેમને એ જગ્યા ઉપરથી ઉઠાવવામાં આવ્યા અને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ત્યાં